જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે મમરામાંથી ભેળ બનાવવાના છીએ। એકદમ ચટપટી ભેળ બનાવવાના છીએ। તેના માટે અહીંયા 1 બાઉલ જેટલા મમરા લીધેલા છે, ટામેટા ઝીણા સમારી લીધા છે, કાંદા ઝીણા સમારી લીધા છે, અને આ કાચી કેરી છે, કાકડી છે, અને આ તીખી દાળ લીધેલી છે, ઝીણી સેવ લીધેલી છે, અને આ મિક્સ ચવાણું થોડું લીધેલું છે, અને આ કોથમીર ઝીણી સમારી લીધી છે। તો હવે આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આપણે ભેળ બનાવી લઈએ। ભેળ બનાવવા માટે આવું ઊંડું વાસણ લેવાનું છે, જેથી કરીને ભેળ હલાવતા આપણને ફાવે। તો ભેળ બનાવવા માટે આપણે આ મમરા નાખીશું। પહેલાં ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈએ, ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું, કાચી કેરી છે, કાકડી છે, અને આ તીખી દાળ લીધેલી છે તે એડ કરી દઈશું। આ મિક્સ ચવાણું છે તેને પણ એડ કરી દઈશું, અને આ ઝીણા સમારેલા કાંદા લીધેલા છે તેને એડ કરી દઈશું। આપણે આ બધું મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું। તમારે જેટલી તીખી જોઈતી હોય એટલું મરચું એડ કરવાનું છે। ચાટ મસાલો છે તે એડ કરી દઈશું, અને આ મીઠી ચટણી છે, ગોળ આંબલીની ચટણી બનાવેલી છે, 2 ચમચી જેટલી એડ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। હલાવતા ફાવે ને એટલા માટે આપણે આવું ઊંડું વાસણ લેવાનું છે। આપણે સેવ ઝીણી લીધેલી છે તે એડ કરી દઈશું। આપણે આ ભેળ મિક્સ થઈ ગઈ છે। ઉપરથી આપણે આ અડધું લીંબુ નીચોવી દઈશું, અને બધું મિક્સ કરી લઈએ। આપણી ભેળ બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વ કરી દઈશું। જોઈ શકો છો એકદમ સરસ આપણી ભેળ બની ગઈ છે। હવે આપણે આ ભેળને ડીશમાં સર્વ કરીશું। તો આપણે આ ભેળને ડીશમાં લઈ લીધી છે। હવે ઉપરથી આપણે આ થોડી કાચી કેરી મૂકીશું, થોડા ઝીણા સમારેલા ટામેટા મૂકીશું, થોડા કાંદા મૂકીશું, પછી આપણે આ થોડી ઝીણી સેવ મૂકીશું, કોથમીરના પાન મૂકીશું થોડા। તો તૈયાર છે આપણી આ ચટપટી ભેળ। તમે પણ આવી ભેળ 5 મિનિટમાં ઘરે બનાવી શકો છો, અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, અને બાળકોને તો ખૂબ જ ભાવે છે। તો તમે પણ આવી ભેળ ઘરે જરૂરથી બનાવજો, અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।